વાત હવે જૂનાગઢની કરું કે જ્યાં ગેસની અછત સર્જાય તો ઢાબા માલિકો ચૂલા પર રસોઈ કરતા નજરે પડી રહ્યા છે। જ્યાં ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને કારણે સરકારે ગેસના સપ્લાય પર રોક લગાવી છે અને તેને પગલે દેશ સહિત રાજ્યભરમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ રહી છે। એક તરફ કમર્શિયલ ગેસના ભાવમાં વધારો, બીજી તરફ ગેસના સિલિન્ડર પણ હવે 25 દિવસ પહેલાં મળે તેમ છે જ નહીં, ત્યારે હોટલ અને ઢાબાના સંચાલકો ચૂલાનો ઉપયોગ કરતા થઈ ગયા છે। મહત્વપૂર્ણ છે કે જૂનાગઢના ઝાંઝરડા રોડ પર 50થી વધુ હોસ્પિટલો આવેલી છે, જેમાં દાખલ દર્દીઓના સગા વહાલા આ ઢાબામાં જમવા માટે આવતા હોય છે, પરંતુ હવે ગેસની અછત છે। દરરોજ 500થી 700 જેટલા લોકોનું જમવાનું ચૂલા પર જ બનાવવાનું તેમને પોસાઈ રહ્યું છે। ઢાબાના માલિકોનું તો એ પણ કહેવું છે કે તેઓ દેશી પદ્ધતિથી લોકોને જમાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા। લાકડાનો સ્ટોક પણ સંગ્રહિત કરી રાખ્યો છે। ગેસના હાહાકાર વચ્ચે ચૂલા પર ભોજન બનાવીને વૈકલ્પિક વ્યવસ્થાનો શ્રેષ્ઠ સંદેશ અપાઈ રહ્યો છે। અહીં નજીકમાં હોસ્પિટલ છે, ત્યાં ઘણા દર્દીઓ આવે છે, એની સારવાર માટેની સાથે જે લોકો આવે છે તથા જૂનાગઢમાંથીના ઓછામાં ઓછા આખા દિવસની અંદર 500થી 400-500 માણસો જમવા આવે છે, જેને લઈને અમે જે કોમર્શિયલ ગેસ છે આખા દિવસની અંદરમાં 4થી 5 ગેસ બોટલ જોતી હોય છે, પણ તેની અછત સર્જાય છે તો અમે અમારી પૂર્વ તૈયારી એક દેશી ચૂલા ટાઈપ કરી છે અને અમે અમારી તૈયારી રાખી છે। ગેસની આ અછત મામલે તો ગ્રાહકો પણ કહી રહ્યા છે કે ગામડામાં પરિવારો સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાથી ગેસનો વપરાશ વધારે હોય છે, જેથી ગેસ સિલિન્ડર માટે 25 દિવસનો સમય ખૂબ લાંબો છે। ગામડામાં રહેતા લોકો દેશી પદ્ધતિથી ચૂલા પર જમવાનું બનાવી શકે છે, પરંતુ શહેરમાં રહેતો માણસ દેશી પદ્ધતિ કેવી રીતે અપનાવે તે પણ એક સવાલ છે। જેને ઘરે જમવાનું વધારે બનતું હોય, ગેસનો યુઝ થતો હોય, એને માટે 25 દિવસ થોડાક વધારે કહેવાય। એને બદલામાં 15 દિવસ હોય ને તો વાંધો ન આવે। ગેસ ન હોય તો સિટીમાં તો કોઈ સ્કોપ જ નથી બીજો કે તમે બર્તનથી હલવી શકો, કારણ કે ઘરમાં કોઈ બર્તનને રાખીને રસોઈ બનાવે એવી સુવિધા જ ન હોય। સિટીમાં કરી જ ન શકે, કોઈ એપાર્ટમેન્ટમાં રહેતા હોય કે કોઈ એ રીતના રહેતા હોય તો એ બર્તન વાપરી જ ન શકે, કદાચ હોય ને તો પણ।